આપણે બધા સ્ટોક્સ અને બોન્ડ્સ વિશે તો સાંભળતા જ હોઈએ છીએ, બરાબર ને? પણ શું રોકાણની દુનિયા બસ આટલી જ છે? આજે આપણે વાત કરીશું એક એવા ક્ષેત્રની જે આપણી પૃથ્વીની પોતાની સંપત્તિ છે, કુદરતી સંસાધનો. તો પછી સવાલ એ થાય કે સોનું, તેલ, અનાજ આ બધી વસ્તુઓમાં એવું તો શું છે જે એમને એક સાવ અલગ જ એસેટ ક્લાસ બનાવે છે? ચાલો આ જ સવાલ સાથે આ અનોખા રોકાણ જગતને સમજવાની સફર શરૂ કરીએ. તો ચાલો સૌથી પહેલા એ સમજીએ કે આ કુદરતી સંસાધનોને રોકાણની દ્રષ્ટિએ કઈ રીતે વહેંચવામાં આવે છે. એનું મૂળભૂત વર્ગીકરણ શું છે? જુઓ, કુદરતી સંસાધનોને છે ને મુખ્યત્વે બે ભાગમાં વહેંચી શકાય. એક છે હાર્ડ કોમોડિટીઝ, એટલે કે એવી વસ્તુઓ જે જમીનમાંથી ખોદીને કાઢવામાં આવે છે, જેમ કે સોનું, ચાંદી કે પછી ક્રૂડ ઓઇલ. અને બીજી છે સોફ્ટ કોમોડિટીઝ, એટલે કે જે ઉગાડવામાં આવે છે, જેમ કે અનાજ, કપાસ કે કોફી. અને હા, એ યાદ રાખવું જરૂરી છે કે આ બંનેના બજારો અને જોખમો એકબીજાથી સાવ જુદા હોય છે. અચ્છા, વાત ખાલી કમોડિટીઝ પર નથી અટકતી. જંગલની જમીન એટલે કે ટિમ્બરલેન્ડ અને ખેતીની જમીન એટલે કે ફાર્મલેન્ડ આ પણ રોકાણના બહુ જ રસપ્રદ વિકલ્પો છે. અહીંયા રિટર્ન ક્યાંથી મળે? તો ઝાડની વૃદ્ધિમાંથી, પાકના ભાવમાંથી અને અલબત્ત જમીનની પોતાની કિંમત વધે એમાંથી. અને એક ખાસ વાત, ખેતીની જમીનને તો મોંઘવારી સામે એક મજબૂત ઢાલ તરીકે પણ જોવામાં આવે છે. ઓકે, તો હવે આપણે જાણીએ છીએ કે કયા કયા પ્રકારના સંસાધનો છે. પણ સવાલ એ છે કે આમાં રોકાણ કરવું કઈ રીતે? ચાલો હવેના અલગ અલગ રસ્તાઓ પર એક નજર કરીએ. હવે જો કોઈને એમ થાય કે ચાલો સોનાની લગડી કે તેલના બેરલ ખરીદી લઈએ, એ શક્ય તો છે, પણ મોટાભાગના રોકાણકારો આવું નથી કરતા. એ લોકો ઉપયોગ કરે છે ડેરિવેટિવ્સનો, ખાસ કરીને ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ્સનો. કેમ? કારણ એકદમ સીધું છે. આ બધી વસ્તુઓને સાચવવી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવી એ બહુ જ ખર્ચાળ અને માથાકૂટવાળું કામ છે. રોકાણ કરવા માટે ઘણા રસ્તાઓ છે. દાખલા તરીકે ETFs, જે બિલકુલ સ્ટોક માર્કેટની જેમ જ કામ કરે છે અને સોના જેવી કમોડિટીના ભાવને ટ્રેક કરે છે. પછી છે મેનેજ્ડ ફ્યુચર્સ, જ્યાં પ્રોફેશનલ મેનેજર તમારા વતી ટ્રેડિંગ કરે છે. એવા ખાસ ફંડ્સ પણ છે જે ફક્ત એનર્જી જેવા કોઈ એક જ સેક્ટર પર ફોકસ કરે છે. અને હા, ટિમ્બરલેન્ડ કે ફાર્મલેન્ડમાં રોકાણ કરવું હોય તો REITs છે, જે લગભગ રિયલ એસ્ટેટ કંપનીઓના શેર ખરીદવા જેવું જ છે. ચલો, આ બધું તો સમજ્યા, પણ સૌથી મોટો સવાલ કે આ સંસાધનોની કિંમત નક્કી કઈ રીતે થાય છે? આ વિષય આમ તો થોડો કોમ્પ્લેક્સ છે, પણ ગભરાશો નહીં, આપણે એને એકદમ સરળ ભાષામાં સમજીશું. આખી કિંમતની રમત સમજવા માટે એક શબ્દ બહુ જ અગત્યનો છે: કન્વીનિયન્સ યીલ્ડ. હવે આનો મતલબ શું? એકદમ સિમ્પલ. કોઈ વસ્તુને ફિઝિકલી પોતાની પાસે રાખવાનો જે ફાયદો છે ને, એ જ છે કન્વીનિયન્સ યીલ્ડ. દાખલા તરીકે વિચારો કે અચાનક કેક બનાવવાનું મન થયું અને ઘરમાં લોટ પડ્યો છે. તો એ સમયે એ લોટની કિંમત બજાર ભાવ કરતાં પણ વધારે લાગે, કારણ કે એ હાથવગો છે. બસ આ જ છે કન્વીનિયન્સ યીલ્ડ. અને આ જ કન્વીનિયન્સ યીલ્ડના કારણે બજારમાં બે પરિસ્થિતિઓ સર્જાય છે: કોન્ટેંગો અને બેકવર્ડેશન. જ્યારે કોઈ વસ્તુની તાત્કાલિક જરૂર ઓછી હોય, મતલબ કે કન્વીનિયન્સ યીલ્ડ ઓછી હોય, ત્યારે ભવિષ્યની કિંમત આજની કિંમત કરતાં વધારે હોય છે. આને કહેવાય કોન્ટેંગો. અને એનાથી ઉલટું, જ્યારે કોઈ વસ્તુની તાત્કાલિક જરૂર બહુ જ વધી જાય, એટલે કે કન્વીનિયન્સ યીલ્ડ ઊંચી હોય, ત્યારે ભવિષ્યની કિંમત આજની કિંમત કરતાં ઓછી થઈ જાય છે. અને આને કહેવાય બેકવર્ડેશન. કોમોડિટી માર્કેટને સમજવા માટે આ બે શબ્દો સમજવા ખૂબ જ જરૂરી છે. હવે આ બજાર કેટલું વિચિત્ર હોઈ શકે છે એનું એક જબરદસ્ત ઉદાહરણ આપું. 20 એપ્રિલ 2020, એક એવો દિવસ જ્યારે ક્રૂડ ઓઇલની કિંમત ઝીરોની નીચે જતી રહી. કેટલી નીચે? -$37 પ્રતિ બેરલ. હા, તમે સાચું સાંભળ્યું, માઇનસમાં. આનો મતલબ એવો થયો કે વેચવાવાળા ખરીદનારને કહી રહ્યા હતા કે ભાઈ અમારું તેલ લઈ જાઓ અને ઉપરથી પૈસા પણ લઈ જાઓ. આવું કેમ થયું? કારણ કે એમની પાસે તેલ સાચવવાની જગ્યા જ નહોતી બચી. ઓકે, તો કિંમતનો કોયડો તો આપણે થોડો ઉકેલ્યો, પણ હવે અસલી સવાલ કે રોકાણકાર તરીકે આમાં પૈસા બને ક્યાંથી, કમાણી ક્યાંથી થાય? ચાલો હવે વળતરના સ્ત્રોતને સમજીએ. કમોડિટી ફ્યુચર્સમાં રિટર્ન મુખ્યત્વે 3 જગ્યાએથી આવે છે. પહેલું, કોલેટરલ યીલ્ડ. આ તો સિમ્પલ છે, તમે જે પૈસા રોક્યા છે એના પર મળતું વ્યાજ. બીજું, સ્પોટ પ્રાઇસ રિટર્ન, એટલે કે કમોડિટીના ભાવ વધ્યા કે ઘટ્યા એના પરથી થતો નફો કે નુકસાન. અને ત્રીજું અને સૌથી રસપ્રદ એ છે રોલ યીલ્ડ. આ જે વસ્તુ છે જે કમોડિટીના રોકાણને બાકી બધાથી એકદમ અલગ બનાવે છે. અને આ જે રોલ યીલ્ડ છે ને, એ સીધો આપણે હમણાં જે વાત કરી એ કન્ટેંગો અને બેકવર્ડેશન સાથે જોડાયેલું છે.
એકદમ સરળ ભાષામાં કહું તો જો બજાર બેકવર્ડેશનમાં હોય, મતલબ કે તાત્કાલિક માંગ વધારે હોય, તો રોકાણકારને પોઝિટિવ રોલ યીલ્ડ મળે છે, એટલે કે ફાયદો થાય છે. પણ જો બજાર કોન્ટેંગોમાં હોય તો રોલ યીલ્ડ નેગેટિવ પણ જઈ શકે છે. એટલે કોમોડિટીમાં સારો નફો કમાવા માટે આ ગણિત સમજવું બહુ જ જરૂરી છે. તો હવે આપણે લગભગ બધું જ સમજી ગયા, પણ છેલ્લો અને સૌથી અગત્યનો સવાલ, આ બધા ફાયદા ગેરફાયદા જોયા પછી શું આવા રોકાણને પોતાના પોર્ટફોલિયોમાં જગ્યા આપવી જોઈએ? ચાલો આપણા આખરી વિભાગમાં આ વાત પર વિચાર કરીએ. કુદરતી સંસાધનોમાં વોલેટિલિટી એટલે કે ભાવમાં ઉતાર ચઢાવ જબરદસ્ત હોઈ શકે છે. આનું એક તાજું ઉદાહરણ જોઈએ તો 2021માં લાકડાના ભાવો એટલા વધ્યા કે પૂછો નહીં, 250%થી પણ વધારે. આ બતાવે છે કે અહીંયા ટૂંકા ગાળામાં જોરદાર રિટર્ન મળવાની શક્યતા છે, પણ એટલું જ મોટું જોખમ પણ રહેલું છે. તો ચાલો આખી વાતનો સાર કાઢીએ. એક બાજુ છે જોખમો, જેમ કે ખૂબ જ વધારે વોલેટિલિટી, લાંબા ગાળે કદાચ ઇક્વિટી જેટલું રિટર્ન ન મળે અને બધું હવામાન અને આર્થિક ઘટનાઓ પર નિર્ભર કરે. તો બીજી બાજુ છે ફાયદા. એ તમારા પોર્ટફોલિયોને ડાયવર્સિફાઈ કરે છે, મોંઘવારી સામે રક્ષણ આપે છે અને હા, શોર્ટ ટર્મમાં ઊંચું વળતર મેળવવાની તક પણ આપે છે. તો આ બધી ચર્ચા પછી એક અંતિમ સવાલ મનમાં રહી જાય છે. આજની દુનિયામાં જ્યાં વાતાવરણ અને અર્થતંત્ર બંને સતત બદલાઈ રહ્યા છે, શું આટલો અસ્થિર છતાં આટલો મહત્વનો એસેટ ક્લાસ એક આધુનિક પોર્ટફોલિયોનો ભાગ હોવો જોઈએ? આનો જવાબ તો દરેક રોકાણકારે પોતાના લક્ષ્યો અને જોખમ લેવાની ક્ષમતાને આધારે જાતે જ શોધવો પડશે.